કચ્છના વિવિધ વિસ્તારોમાં વરસાદ આવ્યો। શક્તિ વાવાઝોડાની અસરથી વરસાદ આવ્યો છે। ક્યાંક હળવો તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો। નખત્રાણા અને રાપરમાં વરસાદ વરસ્યો। નખત્રાણા, ગઢસીસા, મગવાડા, ભુજ, માનકુવા, અંગિયા, વડવાકાયા, લાખિયાર, વીરા, વિથોળ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો। વાગડ વિસ્તાર અને રાપરમાં પણ વરસાદ જામતા અત્યારે જગતના તાત કે જેમની માથે અત્યારે આફત આવી પડી છે, કારણ કે હવે વરસાદ ખમૈયા કરે તો સારું, કારણ કે ખેડૂતોને અત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ચોમાસો હવે વિદાય લેવાનો સમય આવી ગયો છે અને વિદાય લેતા લેતા પણ ગમરોડી રહ્યો છે। શક્તિ વાવાઝોડાની અસરથી કચ્છના ઘણા બધી જગ્યાએ વરસાદ પડી રહ્યો છે। સંવાદદાતા રાજેન્દ્ર આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। રાજેન્દ્ર, કચ્છના ઘણા બધા તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે, જગતના તાત ચિંતામાં। જી સોનલ, વાત કરવામાં આવે તો નખત્રાણા વિસ્તારમાં સિઝનનો પાછોતરો વરસાદ વરસી રહ્યો છે। વાવાઝોડાની ડિપ્રેશન સિસ્ટમથી વરસાદની સંભાવના હવામાન ખાતાએ કરી હતી, ત્યારે હળવા ઝાપટા છે તો ક્યાંક ક્યાંક જોરદાર ઝાપટું પણ આવ્યું છે। નખત્રાણા, ગઢસીસા, મંગવાણા, ભુજ, માનકુવા, અંગિયા, વડવાકાયા, લાખિયાર, વિથોળ એ વિસ્તારમાં વરસાદી માહોલ પણ થયો છે અને ક્યાંક ક્યાંક વધારે પડતો વરસાદ પણ થયો છે। વાત કરવામાં આવે તો વાગડ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટાઓ છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે શક્તિ વાવાઝોડાની વચ્ચે વાગડ વિસ્તારના રાપર શહેર તથા એની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં બપોરના ભાગમાં 2:30 વાગ્યાના જોરદાર વરસાદ પડ્યો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। વરસાદના લીધે બજારોમાં અને રાપર શહેરની જે શેરીઓ છે એમાં જોરદાર પાણી પણ વહી નીકળ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। જી સોનલ, જી આભાર તમામ વિગતો માટે।